આપ જોઈ શકો છો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે જે મેહુલ શાહ જે પોતે અમદાવાદમાંથી નકલી IAS અધિકારી તરીકે ઝડપાયો છે અને મૂળ એ પોતે સુરેન્દ્રનગરનો શખ્સ છે અને વાંકાનેરમાં 2 સ્કૂલ ચલાવે છે. આપણે બે સ્કૂલ પણ બતાવવાના છીએ અને જો ભૂપેન્દ્રભાઈની સાથે પણ પોતાના કેવા સંબંધો છે એ પણ તમને જોવા મળે છે કે ભૂપેન્દ્રભાઈ સાથે પણ એના સારા સંબંધો છે જે તમે જોઈ શકો છો. અને ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે એને પકડ્યો છે અને જે બેસાડેલ છે જે એ મેહુલ શાહ છે, તમે જોઈ શકો છો કે એમને કેવડું મોટું ચીટિંગ કર્યું છે. એ આખી તમને સ્ટોરી હું તમને આ ભાટી ટીવીના માધ્યમથી અમે બતાવવાના છીએ કે એને કેટલું બધું ચીટિંગ કર્યું છે અને કઈ કઈ સ્કૂલમાં કેવું કર્યું છે. જે આપ જોઈ શકો છો આ મેહુલ શાહ છે જેમણે અહીંયા વાંકાનેરની અંદરમાં પણ ઘણા બધા લોકોને ભરમાવી અને પોતે પોતાની માયાજાળ પોતે કરેલી અને અહીંયા કિઝલેન્ડ સ્કૂલ પણ પોતે ચલાવતા હતા અને અહીંયા બીજી પણ સ્કૂલ ચલાવતા હતા. એટલે આપણે બધી સ્કૂલોનો બંને સ્કૂલોનો આપણે મુલાકાત લીધી છે. આજે આપણે જઈએ છીએ આપણે કિઝલેન્ડ સ્કૂલમાં અને તેમણે મેહુલ શાહ સાથે કેની સાથે કરાર કર્યા છે અને તમે તેમની સાથે ફરિયાદ કરવાના છો કે કેમ મેહુલ શાહ સામે, એ બધા જ પણ આજે આપણે એના ટ્રસ્ટીઓને મળવાના છે અને ટ્રસ્ટીઓ સાથે પણ જે મેહુલ શાહે કઈ રીતે કરાર કર્યા છે એની પણ વિગતો લેવાના છે અને કેમ હવે સ્કૂલ ચલાવવાના છે. દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ કિઝલેન્ડ સ્કૂલમાં આવ્યા છીએ અને થોડા જે પ્રશ્નો જે છે સ્થાનિક લેવલના એને મળવા માટે થઈને આપણે જે અહીંના વહીવટી જે સંભાળે છે એમને આપણે મળવાના છે કે તમારે શું હવે પછીના તમારા પ્રશ્નો જે છે અને વિદ્યાર્થીઓ માટેની શું વ્યવસ્થા ને એની છે એના વિશે જરાક ચોખવટ કરવા માટે થઈને આપણી સાથે આવ્યા છે. પ્રેમજીભાઈ જેપાર પણ આવ્યા છે, બાપભાઈ ઉગરેજા આવ્યા છે અને આજે વાંકાનેરના તમામ પત્રકારો પણ બધા સાથે આવ્યા છે. અમે ભાઈ લીતેશભાઈ છે, પંડ્યાજી છે, ભાઈ શાહ અરબાજ છે, બધા જ પત્રકારો સાથે અમે આજે આવ્યા છે અને સ્થાનિક જો પ્રશ્નો શું છે અને કેવી રીતે કરવાના છે એ વિશે જરાક આપણે ડાયરેક્ટ આપણે મળીએ છીએ. હવે આપણે સાહેબને જ મળીએ છીએ જેથી કરીને એમની સાથે આપણે ચર્ચા આપણે કરી શકીએ. જરાક જો બાપભાઈ પણ રાજકોટથી ખાસ આવ્યા છે, બાપભાઈ ઉગરેજા, પછી પ્રેમજીભાઈ જેપાર આવ્યા છે જે નગરપાલિકાના માજી પ્રમુખ છે, પછી અમારા લીતેશભાઈ ચંદારાણા આવ્યા છે, પછી ભાઈ અમારા પત્રકાર મિત્રો પણ આવ્યા છે, બધા શરાફુદ્દીનભાઈ આવ્યા છે, પછી ચક્રવાતવાળા કહીએ ભાઈ આપણો અરબાજ છે, અમારા પંડ્યાજી છે, બધા જ આવ્યા છે આજે બધા. એટલે થોડી અમે ચર્ચાઓ આજે કરવાના છીએ કે કઈ રીતે બધું કિઝલેન્ડનું કેને વહીવટ હતો અને કોણ સંભાળતું હતું એના વિશે થોડીક છણાવટ કરવા માટે ખાસ અમારી સાથે રાજકોટથી બાપભાઈ આવ્યા છે. બાપભાઈ, તમે શું કહેશો જરા, તમે જરાક આ સ્કૂલ વિશે તમે જરાક કંઈક. આજે છેલ્લા 7-8 દિવસથી છાપા વાંચીએ છીએ. હા, કિઝલેન્ડ સ્કૂલ અંગેનું, હા, તેમજ જે ટ્રસ્ટીઓ હા અને પેલા શાહભાઈ છે એ, હા, મેહુલભાઈ, હા, હવે ખરેખર આ 177 વિદ્યાર્થી છે. હા, હવે એનું જીવન અધરતાલ જેવું કહી શકાય. બરાબર છે. તો જે કોઈ સંભાળતા હોય, હા, ટ્રસ્ટીઓ સંભાળતા હોય તો ટ્રસ્ટીઓ હાથ ઉપર લે, હા, અથવા તો મેહુલભાઈ સંભાળતા હોય તો મેહુલભાઈ જેને એના નીચા ઉત્તરાધિકારી હોય એને કહીને. પણ જો વિદ્યાર્થીનું જીવન જે અધરતાલ ન થાય એના વાલીઓનો જીવતર તાળવે છે. 77 વિદ્યાર્થીઓ છે એ વાલીઓનો જીવતર તાળવે છે. એનું કહેવાનું એમ થાય છે કે ભાઈ અમારા બાળકોનું ભવિષ્યનું શું, એટલે જે કાંઈ હોય એ વ્યવસ્થાપન કરે. એમની પણ આજે ધારો કે આજે 177 જે વિદ્યાર્થીઓ છે એને આજે ફી એને એડવાન્સ એમાં 8 વર્ષની ફી ને 4 વર્ષની ને એવી બધી ફી લઈ લીધી છે, ગાડીઓની ફી લઈ લીધી. તો એની જવાબદારી બાપભાઈ તમારી રીતે તમે આટલું સંભાળો છો કારણ કે કોર્પોરેશનનું તો શું. તમારી વાત સાહેબ સાચી છે. હા, ખરેખર જે આ ફી લેવાઈ ગઈ છે, હા, તો એના માટે જે જિલ્લા શિક્ષણ અધિકારી હોય એની માટે એક્શન લે અને પાછી રેગ્યુલર કેમ ચાલુ થાય સ્કૂલ, એની સૌ ચિંતા કરે. હા, અધિકારીઓને જે કાંઈ ટ્રસ્ટીઓ હોય એમની પણ. તો આને ધારો કે 177 જણાને ઓલું થયું તો એના માટે ફરિયાદ તો કરવી જોશે ને. આજે ધારો કે આટલા બધા, તો એને કોને ફરિયાદ કરવી જોઈએ તમારી દ્રષ્ટિએ? એના માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ જે કોઈ ટ્રસ્ટીઓ અથવા તો જે સંભાળનારાઓ એની ઉપર એક્શન લેવા જોઈએ. તાત્કાલિક એને એક્શન લેવા જોઈએ આની ઉપર. બરાબર છે. જેપરભાઈ, તમે પણ નગરપાલિકાના પ્રમુખ છો, તમે પણ કન્યા આપણે શાળા છે એ સંભાળી છે,
ધારો કે આજે આટલા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે તો આના માટે થઈને કોણે કંઈ ફરિયાદ કરવી જોઈએ કે શું કરવું જોઈએ? હવે તમારી દ્રષ્ટિએ શું તમને લાગે છે? વર્તમાન મેનેજમેન્ટ જે છે હા ચિરાગભાઈ પૂજારાનું, હા એણે 2 દિવસ પહેલા જ્યારે વાલી મિટિંગ હતી ત્યારે એવી વાત કરી કે અમે ભાડે આપેલી છે. હવે આ સ્કૂલ મેહુલભાઈને ભાડે આપી હોય હા તો એના કરાર થયા હોય. વાહ હા બરાબર. હવે ઈ કરાર પ્રમાણે વર્તન થાય છે કે કેમ ઈ ભાડે આપનારે જોવું જોઈએ. બરાબર છે. કારણ કે આ શહેર છે ને જૂનવાણી શહેર છે અને ભૂતકાળની અંદર હા આ નામદાર મહારાણા પ્રતાપસિંહજી બાપુ પોતાની મિલકત ફાર્મ હાઉસ ભાડે આપે તો અઠવાડિયે આંટો મારવા જતા અને જોવે કે ભાઈ મેં આપેલી મિલકત બરાબર છે કે કેમ. બરાબર છે. જેને ભાડે રાખ્યું છે એને એમાં કોઈ બીજું બાંધકામ નથી કર્યું કે કઈ દુરુપયોગ નથી કર્યો, બીજી કોઈ પ્રવૃત્તિ નથી હાલતી. આ બધું દેખરેખ રાખતા અને ભાડે રાખનાર વ્યક્તિએ ત્યારે હાજર રહેવું પડતું. આવી એક વ્યવસ્થા ગોઠવાયેલી હતી. તો વર્તમાન જે મેનેજમેન્ટ છે, જે ટ્રસ્ટી મંડળ, જે માલિક છે, એણે આ બાબતે કોઈ ચિંતા કરી છે, તકેદારી લીધી છે, એ જોવું જોઈએ. અને અમારી તો અપેક્ષા એવી છે કે ભાડા કરાર થી આપવામાં આવ્યું હોય તો ભાડા કરાર થી અમને માહિતગાર કરવા જોઈએ. હા બસ હા અમે વાલી છે, વાલી છે. વાહ. તો તમને એકાબીજાને શરમ સંબંધ નડતી હોય તો કાયદેસર જે કાર્યવાહી કરવાની હોય તો ભાડા કરાર અગત્યનો દસ્તાવેજ છે. હવે એમાં તમે કુંડળીમાં ગોળ શું ભાંગ્યો છે એ ભાડા કરાર જોવાથી ખ્યાલ આવી જશે. હવે તો જેપરભાઈની વાત બહુ સાચી છે. તો હવે આપણે જઈએ છીએ ચિરાગભાઈ પાસે. ચિરાગભાઈએ કઈ રીતે ભાડા કરાર કર્યો છે અને કેવી રીતે છે એના માટે થઈને આપણે તમામ પત્રકારોને બધા આપણે જઈએ છીએ ચિરાગભાઈ પાસે. નગરપાલિકાના અમારા માજી પ્રમુખ છે, પછી નીતેશભાઈ ચંદારાણા છે, બધા જ પત્રકારો પણ આજે બધા તમારી પાસે આવ્યા છે. કેતન ભટ્ટી અમારા થઈ ગયા છે. કેતન ભટ્ટી અમારા જે છે અબતક ને એનું ચલાવે છે. એટલે સાહેબ હવે થોડોક પ્રશ્ન એ છે કે આજના છે લાગણીથી વાત થઈ હું રાજકારણ છું જ નહીં. આપણે કોઈ વાત જ નથી કરવાના. અત્યારે અમે બેઝિક વાત જે છે ને ધારો કે એ જ આપણે કરવાના છીએ. હજી આપણે તમારી સાથે કે ધારો કે પહેલા તો પ્રશ્ન અમારો એ છે કે તમે આની સાથે કેના નામે તમે આ કરાર કર્યા છે? જે આ તમે આપણે મેહુલભાઈ ને આપી છે કે એના મમ્મીના નામે છે કે જે કઈ છે મેહુલભાઈ શાહ, મેહુલભાઈ પી શાહ, મેહુલ પી શાહના નામે જ અમે કરાર કરેલા છે. મેહુલભાઈને જ અમે ભાડે આપેલી હતી. કેવી રીતે તમે આવી અને તમે એ ઓળખો કે કેવી રીતે તમારી પાસે કેવી રીતે તમારી પાસે? સ્કૂલમાં જોબ પહેલા કરતા હતા આપણી સ્કૂલમાં. એટલે હું સુરત શિફ્ટ થયો એટલે મારે કોઈ વ્યવસ્થિત સારી વ્યક્તિ અહીંયા મેનેજ કરવા માટે જરૂર હતી કે હું એમને આવી ન શકું રેગ્યુલરલી. એમ ભાઈ મહિને 2 મહિને હું આટો મારીશ બોલું છે. એટલે એના માટે મેં એક જોબ પર રાખેલા હતા મેહુલભાઈને. સુરેન્દ્રનગર બેઝ હતા અને આપણે સુરેન્દ્રનગરના છીએ. એટલે થોડુંક એવી રીતનું ઓલું થયું ને એને મને એવું લાગ્યું કે નહીં વ્યવસ્થિત રીતે ચલાવશે. એટલા માટે આપણે એને શરૂઆતમાં એને એઝ એ સેલેરાઇઝ પર્સન વર્ષ 2 વર્ષ માટે એને આપણે રાખેલા હતા. એમને પણ હવે ધારો કે એને જે આટલા વર્ષ એને ચલાવ્યું તમારે તો એની અંદરમાં આ બધું જે એને કીધું તો તમને કેવી રીતે ખબર પડી તમને કે ભાઈ આ બધું છેલ્લા મહિના દિવસથી જ આ વસ્તુની ખબર પડી છે. એ પહેલા મને આઈડિયા નહોતો કારણ કે હું
સુરત શિફ્ટ થઈ ગયા પછી થોડુંક એમનું શરૂઆતના બેઝ ઉપર થોડું સારું હતું અને વ્યવસ્થિત અને સારી સ્કૂલ ચલાવી હતી એ ટાઈમમાં એમને થોડા શરૂઆતના ટાઈમમાં. એટલે પછી મેં થોડું એમના ફ્રીડમ આપ્યું કે મેં કીધું નહીં, તમે તમારી રીતે થોડું વ્યવસ્થિત ચલાવો છો તો સારું છે, તો વાંધો નહીં, ચલાવો, એમાં કઈ પેલું નથી એમ, મને કોઈ ઓલું નથી એમ. હવે એના પછી તમે ક્યારથી કર્યા, કઈ સાલથી કરેલા છે ભાડા કરાર? એકચ્યુઅલી ભાડા કરાર અમે એમની સાથે જે ભાડા કરાર કરેલા છે એ 23 થી કરેલા છે. તો પછી ભાડા કરાર તમારે બરોબર સતત અત્યાર સુધીના દર વર્ષના હશે તમારી પાસે? બધું મારી પાસે રજીસ્ટર કરાવેલું છે, બધું જ તો રેડી અમને પત્રકાર મિત્રોની કોપી મળશે? એ તો એની તમારે શું જરૂર, અમે તમને તારીખની તો આપીએ છીએ. તો નહીં, અધર વેલિડ ક્યારે ગણાય? પ્રૂફ હોય ત્યારે વેલિડ તો ગણાય. જ્યારે ગવર્મેન્ટનું કોઈ નહીં, એક વસ્તુ આજે જે બજારની અંદરમાં બરોબર જે ચર્ચા થાય છે ગઈકાલે TDO કે ભાઈ આવું કંઈ છે નહીં, તો અમારે એ જે માનો કે કોઈ અમને ખબર હોવી જોઈએ કે આપણે ગઈકાલે આખી ટીમ આવેલી, TDO ને અમારી રીતના જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂર હતી એ બધું જ કોઓપરેટ કરી અને અમે એને TDO સાહેબ સાથે બધું જ કરી અને આપેલું છે. એક મિનિટ તમારી પાસે. મારી વાત એ છે કે ભાડા કરારમાં જે કાંઈ શરતો હોય એ શરતોનું પરિપાલન મેહુલભાઈ કરે છે કે કેમ, એના માટે તમે ક્યારે અહીંયા વિઝિટ કરી અને જોયેલું ભાડા કરાર પછી કે આ સ્કૂલ બરોબર હાલે છે? આવું તમે ક્યારે વિઝિટ કરેલી? પેરેન્ટ્સ ના તમે પણ વર્ષમાં એકાદ વાર વિઝિટ તો કરેલી જ છે. આવતા હતા રેગ્યુલર અમે અને હાજરી લેતા હતા, પણ એવી રીતે ઊંડાણથી તપાસ એવી રીતે અમે ખરેખર નથી કરી. હવે એ નથી કરી એના માટે શું છે, અમે એનો ભોગ બન્યા છીએ. કેવી રીતે કે ભાઈ તમારે સ્કૂલનો ડ્રેસ તો લેવો જ જોશે સ્કૂલમાંથી. હવે આપણે પૈસા દે તો માપના કપડા ન મળે એટલે પૈસા સ્કૂલે લઈ લીધા પણ છોકરાને ડ્રેસ નથી લીધા. પૈસા સ્કૂલે નથી લીધા એટલે તમે જેને ભાડે આપ્યું એને એટલે ઈ તમે સ્કૂલે લીધા છે આપણે એટલે જો ના ના, મેહુલભાઈ તમે ઈ જ કહો છો કે મેહુલભાઈ શાંતિથી વાત જો. થઈ શકે આપણે. ના, ના, બસ તો પછી આટલું બધું એક સાથે અમે ઓલું નથી, બધી જ સવાલોના એટલે બધી જ જો તમે જવાબો તો તમે બીજું ઓલું જીરા નથી, પણ શાંતિથી વાત થાય તો વધારે મજા આવશે. ના, 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 એટલે અને બીજી વાત શું છે કે હું અનુસૂચિત જાતિમાંથી આવું છું, તો મારા દીકરાને આયા એડમિશન મળતું હોય તો આરટીઆઈ હેઠળ મને એડમિશન મળતું હોય તો એમાં સ્કૂલને વાંધો હોય નહીં. હા. હવે આમાં શું છે, આપણે ફોર્મ ભરીને ત્યારે સ્કૂલનું નામ આવે પણ જગ્યા દેખાડે નહીં. એટલે આ મેહુલભાઈની પહોંચ ક્યાં સુધીની છે તો વિચાર કરો. એ મને વસ્તુની આઈડિયા નથી એમ કે અમે શું admission થી હશે વંચિત કે શું રહ્યા. નહીં, એ વસ્તુને લઈને મને જે ખબર ફ્રીમાં નથી. સરકાર અમારી આરટીની પ્રયત્ન- આરટીની વસ્તુમાં એવું છે કે ગવર્મેન્ટે જે છોકરાઓને અમને આપ્યા છે હા. એ છોકરાઓનું અમારે છે કે ગવર્મેન્ટ તરફથી જે ડોક્યુમેન્ટ્સ આવે વત્તા પેરેન્ટ્સ તરફથી જે ડોક્યુમેન્ટ્સ અમારે જરૂરી હોય લેવાના એ અમે લઈ લઈએ અને અમે એને એડમિશન આપી દઈએ. પણ- અમારી એ જ પ્રોસેસ હોય છે. હવે એ શું છે શું નહીં એ તો મેહુલભાઈનું છે, હવે મેહુલભાઈને એટલે ખબર. મારી વિનંતી એ છે આ વર્ષે કેટલા ને આપ્યા ઈ તો જરાક જોજો. જો, હું- ઈ તમે જોજો એટલે તમને ખ્યાલ આવે. મેં આ સ્કૂલ સમજો કે ભાઈ આ જ્યારથી બન્યું ત્યારથી હમણાં 5-6 દિવસથી સંભાળેલી છે. આ બધી જે ઓફિશિયલ મેટરો જે છે એ ઓફિશિયલ મેટરો ને લઈને મારે જે કંઈ છે હજી બધી જ તપાસ કરવાની છે, જોવાનું છે, બધું જાણવાનું છે, તાલુકા પંચાયતમાં હજી જવાનું બધું બાકી છે. તો 2-3 દિવસ હું છું, 2-3 દિવસમાં જે મારે જરૂરિયાત પૂરતી જે હતી કે જે પહેલા જરૂરિયાત હતું, મારી પહેલી જરૂરિયાત શું હતી કે મારે સ્કૂલ ઝડપથી ચાલુ કરવી છે, એટલે એની માટે મારે સ્ટાફને મેનેજ કરવાનો હતો, વત્તા મારે ટ્રાન્સપોર્ટેશન કે જે ભલે અત્યારે પેરેન્ટ્સનો ખૂબ જ સારો સહકાર મને છે કે ભાઈ એને ફ્રી રાખેલું અને મેં એમને કીધું કે ભાઈ એની ફ્રી નહીં થઈ શકે, મારાથી પોસિબલ નથી, એને સહકાર પેરેન્ટ્સે આપી અને મને એ રીતે કીધું છે કે ભાઈ ચલો 5 મહિના છે તો એ 5 મહિના 4-5 મહિના અમે મેનેજ કરી લઈએ અને અમે ભાડું આપી અને અમે સ્કૂલે મોકલશું. એટલે પેરેન્ટ્સનો ખરેખર આભારી છું કે એ વસ્તુમાં મને સપોર્ટ આપ્યો છે અને બહુ સરસ કર્યું છે. એટલે મારી પ્રાયોરિટી પહેલા એ છે કે મારે ઝડપથી સ્કૂલ ચાલુ કરવી છે. આવતીકાલથી સ્કૂલ ચાલુ કરવાના મેસેજ તમને કદાચ મળી ગયા હશે. બરાબર છે. મારે સ્કૂલ ખાલી ચાલુ ત્યારે બી કીધેલું પેરેન્ટ્સ મીટિંગમાં અને અત્યારે હજી કહું છું કે મારે ખાલી સ્કૂલ ચાલુ નથી કરવી, સારી રીતે જે હું મારી પહેલા રીતે જે ચલાવતો હતો એ રીતે સારી રીતે ચલાવી છે અને ચાલુ કરવી છે. બીજું એક વસ્તુ છે કે ધારો કે તમારા કેટલા 8 લાખ રૂપિયા તમારા તે દિવસે તમારા ફાધર બતાવતા ડોક્ટર સાહેબ બતાવતા હતા કે 8 લાખ રૂપિયા એના છે, બરાબર છે, અને આજે લગભગ 177 વિદ્યાર્થી છે, એના આજે લાખો રૂપિયા છે, તો એના માટે તમે ફરિયાદ કરશો? હા.
કરવાના છો ફરિયાદ એટલે- ક્યારે કરશો? અમારે આ બધું જરાક વ્યવસ્થિત થઈ જાય, અમને ખબર પડે કે કેટલા પેરેન્ટ્સ હા. આટલા બધા આપ્યા છે, એ હા. બધી લિસ્ટ થઈ જાય હા. એટલે અમે પોલીસમાં ફરિયાદ કરવી જ પડે ને, કારણ કે અમે અમારું બાકી છે, હા બરાબર છે, અને પેરેન્ટ્સ નું આટલું બધું, હવે પેરેન્ટ્સ ના આપણે એના હિત માટે. એના હિત માટે તે કરવું પડે, પેરેન્ટ્સ ના કરવાનું હિત છે. માટે કોઈ પણ વસ્તુ કરવાની હશે, મારી તૈયારી પૂરેપૂરી છે. પેરેન્ટ્સ ની સાથે જ છું. હા હા બરાબર જે જગ્યાએ નેગેટિવ વસ્તુ થતી હશે હા. એ હું ક્યારેય નહીં ચલવી લઉં, બરાબર એ છે. ક્યારેય પોસિબલ નહીં થાય. બરાબર છે. એટલીસ્ટ મારી સ્કૂલમાં હશે તો મારી સ્કૂલમાં કદાચ હા. કોઈ પણ નું હશે એ માઇનસ નહીં ચાલે મારે. હા. મારે જે પોઝિટિવ અને પ્લસ હશે કે જે સાચું હશે એ જ વસ્તુ હું કરીશ. કદાચ એમાં જે કઈ વસ્તુ થશે એ વસ્તુની તૈયારી મારી છે. પેરેન્ટ્સને કદાચ એવું હોય કે ભાઈ એક સાથે મળીને કરવું છે તો ભાઈ હું એની સાથે છું. એને પેરેન્ટ્સને કોઈ પણ જાતની મારા તરફથી જરૂરિયાત જોઈતી હોય એ રીતની એ મળશે. એમાં શું છે ભાઈ, તમે સાચું કહો, કારણ કે પેરેન્ટ્સ વ્યક્તિગત કોઈ ફરિયાદ ન કરે, કારણ કે તમે જ બોસ છો, તમે જ એના મેઇન કરતા હતા છો, એટલે તમારા પણ 8 લાખ એમાં ફસાણા છે, અને એના બધા જે આ લિસ્ટ તમારે તૈયાર કરીને તમારે જ એના માટે જે ફરિયાદ કરવી જોઈએ. બરાબર છે ભાઈ? બાપભાઈ તમારું કેવું શું અમે થાય? સાહેબ માત્ર તમારી પાસે એટલા માટે આવ્યા છે કે વિદ્યાર્થીનું જીવન બગડે નહીં, એનું ભણતર ન બગડે. ન બગડે એટલા અને માટે જ મેં એના ચાલુ વાલીઓને કર્યું પણ એમ કહેવાય ને કે એના હજી આમાં વાલીઓને શું પણ એમ ન થશે? થાય કે અમારા હજી તો છોકરાનું આગળ- જીવન આમાં બગડી જશે, શિક્ષણ બગડી જશે. બસ એટલા માટે અમે તમારી પાસે રજૂઆત કરવા આવ્યા છીએ હા. બહુ કે એના સાચા. વાલીઓ અને હા. વિદ્યાર્થીઓ બંનેનું હિત સારી રીતે જળવાય ને એનું પાછું વ્યવસ્થિત શિક્ષણ ચાલુ થઈ જાય. બસ એના માટે અમે આવ્યા છીએ. મીટિંગનો મેસેજ, મંગળવારની મીટિંગનો મેસેજ શનિવારે નીકળો. હા અહીંના ગ્રુપમાંથી શનિવારે મેસેજ નીકળો. કે parents meeting પેરેન્ટ્સ રાખી. હા. મીટિંગ મંગળવારે સવારે 9 વાગે રાખેલી છે. બરાબર છે. મને એની જાણ રવિવારે રાત્રે થઈ. બરાબર છે. મને તો આઈડિયા હોય નહીં. હા. જનરલી હું સુરત છું તો સુરત હા. નજીકમાં હોઉં તો આપણને આઈડિયા હોય કે ભાઈ આ રીતનું છે ને આમ હોય. હા. હું દૂર હતો, મને આઈડિયા નહોતો. હમ. હવે અહીંથી સુરતનો ટ્રાન્સપોર્ટ ગણીએ તો 9 થી 10 કલાક આપણે હા. મેક્સિમમ ગણીએ તો સાચી. 9 થી 10 કલાકમાં હું સુરત પહોંચી જાઉં. બરાબર છે. હું રવિવારે રાત્રે 11 વાગે નીકળો. હા મને થયું મેં કીધું હું આ એકાદ દિવસ વહેલો નીકળું અને હા. પહોંચું તો વાંધો ન આવે, તો હું વાંધો ન આવે તો થઈ શકે મારે કામ એમ. બરાબર. હું રવિવારે રાત્રે 11 વાગે હું નીકળો. હું ફરતો આવ્યો અમદાવાદ, ભરૂચ, પહેલા બરોડા ઉતરો, બરોડાથી અમદાવાદથી સુરેન્દ્રનગર ને હા. સુરેન્દ્રનગરથી મમ્મી પપ્પાને સાથે લઈ હા. અને હું અહીંયા પહોંચ્યો. હું સોમવારે બરાબર. સાંજે પહોંચ્યો. બરાબર છે. હા મારી ગણતરી વહેલું પહોંચવાની હતી પણ હું ન પહોંચી શક્યો કે ઝડપથી નીકળું તો હા, વહેલો હા. પહોંચું. ન પહોંચી શક્યો. હું ખબર હતી કે ભાઈ મીટિંગ છે એટલે હું તરત નીકળી ગયો. શું હા. કામ? કારણ કે પેરેન્ટ્સને છોકરાઓનું કઈ ભવિષ્ય તકલીફ ન ન પડે, બગડે એટલા હમ. છોકરાઓનું ભવિષ્ય ન બગડે હા. એટલા માટેનું વિચારી કે જે થઈ ગયું છે એનું તો જે થવાનું છે થશે, અથવા તો મારે જે કઈ કરવાનું હશે હું મેનેજમેન્ટ હા. કોટા ઓલું કરીને હું કરી લઈશ, પણ એટલીસ્ટ છોકરાઓને ઝડપથી ચાલુ કરી દઉં અને હા. છોકરાઓનું ન બગડે એ વિચારીને હું તરત જ નીકળી ગયો, ન આવી ગયો. અને ફેસ તો મારે હા. 5 દિવસ પછી તમને બધાને કે પેરેન્ટ્સ હા. કરવાના, તો હું શું કામ ત્યારે જ નો ના, સામે ના, તમે નિર્દોષ છો, તમારી કોઈ અમે ઓલી જ નથી. તમે સમજ્યા કે નથી? વસ્તુ અમારી એ છે કે મેહુલ શાહે આટલું બધું ચીટિંગ કર્યું છે. તમે આજે અમારા લગભગ આજે ટોટલી અમારા 2 શાળાના થઈ આજે 500 અમારા વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ભવિષ્ય ખર્ચ- અને એક તો ભવિષ્ય ભવિષ્ય ઉપર વાળું લાગ્યા છે છે. અને નાના ગરીબ માણસોના આજે આટલા પૈસા સરવાના છે. તો તમારે તાત્કાલિક ધોરણે એનું લિસ્ટ કરી અને તમારે ફરિયાદ કરવી જોઈએ. એવું કરશો તમે? હા, છે. ચોક્કસ કરશો ને? કરવાના જ છીએ અમે લોકો. હા. ભાઈ તૈયારી છે. પંડ્યાજી તમારે કઈ પૂછો. બરાબર છે? ફરિયાદ ના, ના, પોતે કરશે. તમે જે કાંઈ કહેવાય એ બધાના પ્રશ્નના હા. જવાબ આપવા માટે અમે બંધાયેલા ના, છીએ. ના, અમે તો તમારી સાથે છે. જો તમે ના, ના, અમે બરાબર છે, પાર્ટી સાચી જ કે વાત છે. અમારા એમાં કાંઈ વાકડના સવાલ તમામ નથી. પત્રકારો અમે બધા એવા છે. ના, ના, અમે બરાબર છે. તમારો કોઈ અમે ઓલો નથી કરવા, અમે તો તમને સપોર્ટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ વેરી મચ. સમજ્યા કે નહીં? બરાબર અમે છે. તમને સપોર્ટ કરવા માંગીએ છીએ કે ખરેખર અમારે તો વાંકાનેરના હિત માટે થઈને ધારો કે જો આજે જેબારભાઈ આવ્યા છે, બાપભાઈ ઠેલો રાજકોટથી આવ્યા, વિચાર કરો. હા, ના, તમે ના, વિચારો બહુ જ સારું. વાંકાનેરનું હિત તો વાંકાનેરનું હિત, હું વાંકાનેરનો જમાઈ છું ને. ના, ના, બરાબર. તો અમે મને ખબર કદાચ છે. તમે ઓળખો છો. હા કદાચ એકાદ બે વ્યક્તિ કે જે નવા હશે કે જે મારા ટચમાં નહીં હોય, બાકી લગભગ બધા જેટલા આવ્યા છો બધા જ મને ઓળખો છો. હા. હું વાંકાનેરનો જમાઈ છું. કદાચ કાંઈ પણ વસ્તુ થશે, એક સમય કદાચ કાંઈ પણ વસ્તુ થાય તો હું વાંકાનેરમાં જ્યાં સુધી મારું સાસરું હશે કે માસા વાંકાનેરમાં હશે ત્યાં સુધી હું તો તમારી સામે રહેવાનો જ છું. બીજું એક તમને ખાસ અમે સીધી વસ્તુ છે પ્રશ્ન ને. ખાસ તમને એક પ્રશ્ન એ છે કે આટલા ટાઈમથી આ 4-5 દિવસથી આ પ્રશ્ન છે, તો વાંકાનેરના કોઈ રાજકીય આગેવાનો કે આવી તમને સપોર્ટ માટે કે કોઈ તમને સુધિયર આપ્યો કે એવું કોઈ એવું છે વાંકાનેરના કોઈ રાજકીય કોઈ વિદ્યાર્થીઓના હિતમાં તો
કોઈ આવ્યું છે અહીંયા આવ્યું છે કોઈ ના એવી રીતે કોઈ મને આવીને કઈ નથી કહ્યું. નથી કીધું ને મને જો એમાં શું છે કે હું સાચો છું, હા. મને કોઈ ઓલું નથી હા. અને મારે ખરેખર સાચી વસ્તુ કરવું જ છે. કરવાની છે. હા. એટલા માટે મને સપોર્ટ મળ્યો નથી. હા. પણ એવી મતલબ જરૂર પડે તો હા. તમે બધા મારી સાથે છો જ. અમે તો છે જો પત્રકારો અમે તમારી સાથે છીએ. અમે આજે લગભગ 3 વખત અમે અહીંયા મુલાકાત લીધી છે, બરાબર છે. પણ વાંકાનેરના એક પણ રાજકીય આગેવાનો ધારો કે આજે બાપભાઈ આવ્યા છે કે અમારા જયપાલભાઈ તમે જે બધા આવ્યા છે એ સિવાય કોઈ વાંકાનેરના કોઈ રાજકીય આવીને તમને કોઈ કીધું છે કે આવડો મોટો ઇસ્યુ છે તો અમે તમારી સાથે છે, તમે કઈ ચિંતા કરતા નહીં કે તમે જે કંઈ કહેશો તો અમે તમારી સાથે રહેશું, એવું કોઈ કહેવાળો અહીંયા ઓફિસે એવું કોઈ ના એવું તો કોઈ અત્યાર સુધી આવ્યું નથી, પણ સપોર્ટ લેવા માટે અમને તો શું સાહેબ કે અમારા વાંકાનેરના આપણા સૌના વાંકાનેરની ચિંતા છે, વાલીઓ અને વિદ્યાર્થીઓ, એટલે આપની પાસે આવ્યા છીએ ને આપે જવાબ દીધો એનાથી અમે સંતુષ્ટ છીએ. અમે બહુ સરસ જવાબ દીધો, બરાબર છે. અને અમે ખરેખર એનાથી સંતુષ્ટ છીએ જયપાલ સાહેબ, બરાબર છે ને? અમે સંતુષ્ટ. અને તમે રેગ્યુલર પાછું વ્યવસ્થિત રીતે ચાલુ કરો. અમે પેરેન્ટ્સ અમારી કે સહકારની જરૂર હોય તો અમે આપને સહકાર આપવા તૈયાર છીએ બધા. અમારા વાંકાનેરના બાળકોનું ભવિષ્ય ન બગડે એની દિશા કરવા આવ્યા છીએ. ભવિષ્ય માટે વાત કરું ને તો જે દિવસે પેરેન્ટ્સ મીટિંગ બીજે દિવસે અમે ટીચર્સ મીટિંગ બોલાવી લીધી. બધી જ વ્યવસ્થિત વાત કરી દીધી. કોને કન્ટિન્યુ કરવું છે કારણ કે એ લોકોને અગાઉના પગાર બાકી હતા. હવે એ તો એટલે પગાર બાકી હતા તો એ લોકો સ્વાભાવિક કદાચ કોઈ નો કન્ટિન્યુ કરે તો અમે પહેલા પૂછી લીધું. બધા ટીચર્સે કીધું કે અમારે કન્ટિન્યુ કરવું છે, અમે તમને પગાર બરાબર આપશું. આજે પાછા અમે બોલાવ્યા છે, 2 દિવસથી બોલાવીએ છીએ અને આ બધું વ્યવસ્થિત કરીએ છીએ. મેડમ અહીંયા જે બસ ચાલતી હતી ને, બસો વાહન ભાડેથી બીજા એ લોકોના પૈસા બાકી છે. એ લોકો પણ મારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા કે કેટલા હજારો લાખો રૂપિયા એ બચારા બસ વાળાએ પોતાના પૈસે ડીઝલ પેટ્રોલ નાખ્યા છે ને એને ભાડા નથી મળ્યા. બસો વાળા વાહનો વાળા બચારા હેરાન થાય છે કેટલા સમય. તમને એક બીજું તમને બહુ ખાસ કે માનો કે અત્યારે તમે જે વ્યવસ્થા કરી છે ચાલુ કરવાની, બરાબર છે, એમાં વાલી મીટિંગ એ બોલાવી. વાલી મીટિંગ ની અંદર તમે એવું કીધું કે બરોબર છે કે હું અત્યારે ભાડાની વ્યવસ્થા તમારે કરવી પડશે, ચલાવવી પડશે. તો હવે કદાચ અમુક પેરેન્ટ્સો જે બહુ ગરીબ હોય કે બરાબર છે, હવે પરિસ્થિતિને પહોંચી શકે એમનો કે અથવા એમને એકવાર પૈસા દઈ દીધા છે ને હવે એની પરિસ્થિતિ બીજી વાર તમને આપી શકે એવી નથી, ખર્ચો કરી શકે એવી નથી, તો આવા બાળકો માટે તમે શું વિચાર્યું છે? એવા બાળકો માટે તો હું અત્યારે જો કારણ કે આ બધી હજી તે આમ એક પેલું કહેવાય કે હજી એમાંથી શું નીકળશે એનું કે ઓલું નથી. પણ અત્યારે જ અમુક બાળકો ભાડાના પૈસા તો કોઈ આપ્યા જ નથી, પેરેન્ટ્સે નથી આપ્યા. એ સ્કૂલે ફ્રી કર્યા હતા પણ અમે એમ કીધું પૈસા તો એમને અગાઉના એડવાન્સમાં બધા અમુક ટકા ભરી જ દીધેલા હવે ધારો કે અમારા એ વસ્તુ માટે મેં ત્યારે કીધું તું, અત્યારે એ વસ્તુ એ જ કહેવા માંગુ છું કે આ વર્ષ પૂરતું કે જેણે વધારે પડતા આપી દીધા છે અથવા તો આખા વર્ષની ફી ભરી છે એ બધા માટે આ વર્ષ માટે હું કોઈની પાસે માંગવાનો નથી. એકલા જે વ્યક્તિ જેણે બધા આપી દીધા છે, હવે જે સ્કીમ જતી રહી છે જતું રહ્યું એને હું કહી શકું અત્યારે કે ભાઈ તમે મને આપો. બરાબર છે. અમે તમને આ શબ્દોથી બિરદાવીએ છીએ. સારી વાત છે કે જે નાના માણસો હોય એને ફીસ ભરી દીધી હોય, સંચાલકો કે જે કોઈ લઈ ગયા હોય, બરાબર છે, અને તમે એને રાહત આપો છો એનાથી અમે તમને બિરદાવીએ. આ વર્ષ પૂરતું હું કોઈની પાસેથી એવા લોકો પાસેથી મને એને પ્રૂફ આપવું પડશે. બરાબર આટલું આપેલું છે એનું પ્રૂફ આપવું પડશે અને એનું એની સામે પણ તમારી પાસે તમારા રેકોર્ડ પર કદાચ અમુક ટકા કોઈના રેકોર્ડ ઉપર ન પણ હોય તો આના માટે કોઈ વ્યવસ્થા તો કઈ કરવી પડશે. એની માટે એક ફોર્મેટ અમે રેડી કરેલું છે. હા એ ફોર્મેટમાં એની સાઇન સિક્કા લેશું, એનું એડ્રેસ, એનું નામ, આ તે કે મારું બાળક આ ધોરણમાં આ રીતે ભણે છે, આ વ્યક્તિને અમે પેમેન્ટ આટલા આ તારીખે આ રીતે આપેલા છે, આ રસીદ નંબર થી આપેલા છે, રસીદ નંબર ન હોય તો ડેશ આવશે, પણ એનું લઈ અને એની બાંયધરી જે છે કે અમે આપેલા છે એનું એક લેટર અમે ફોર્મેટ તૈયાર કર્યું છે. એ ફોર્મેટમાં સહી કરાવી લેશું અને એનો નંબર લઈ લેશું કે જ્યારે કદાચ કોઈ પણ ઇન્ક્વાયરી કે કઈ આવે તો એની માટે એને બોલાવી શકીએ કે ના અને કહી શકીએ કે ના આ જે વસ્તુ છે એ સાચી છે, અમે જે સહી કરાવેલી છે એ સાચી છે, બરાબર છે. અને અમારે પોલીસ ફરિયાદ કરવી હોય તો અમારી પાસે પ્રૂફ તો જોઈએ જોઈએ કે કે વાલીઓ પાસે એટલે એની માટે લીધા છે વસ્તુ પૈસા, એટલે કરવાની એના છે. ઉપરથી અમે ફરિયાદ કરીએ. પણ ખાસ તો આજે તમે છે ને ફરિયાદ કરજો કારણ કે અમે એની માટેની તૈયારી અમારી
છે જ હા, અત્યારે. રાખવાની છે ને તૈયારી નહીં તમારે રાખવાની. જો તમે નહીં રાખો તો એનાથી એનો આગળ બીજું વધારે અમે ન કરી શકીએ. ના, ના, પણ At least આટલું એક વર્ષની તો ફી આવતા વર્ષથી જે એ રેગ્યુલર બધી વાત તમારી વાત પાસે આવી સહમત છે. પડે ને લેવી જ પડે ને નકર તો ચાલે કેમ કેવી રીતે ચાલે ચાલે જો કેમ એ બધી વાત આ સાથે ચિરાગભાઈ, સહમત. સાહેબ એવું ચિરાગભાઈ, ભગવા નથી પહેરીને હા. રાવણ સીતાજીને છેતરી ગયો એમ તમે એવો માણસ આ ગામને આપ્યો જે અમારા બધાયના ગળા કરે. શરૂઆતમાં તો એણે શું? ખરેખર અને શરૂઆતમાં મારો હતો એટલે જ આપ્યું હતું. સ્ટ્રેન્થ વધી ગઈ હતી 600 સુધીની સ્ટ્રેન્થ એને કઈ રીતે ને એને મહેનત કરી છે. હવે એ આડા રસ્તે કયા કારણથી નીકળી ગયા છે કે શું છે એ વસ્તુ આપણે કહી ન શકીએ કઈ. હા. પણ હવે એવી તો જો એક વસ્તુ તમને આપ્યો છે તમે એમ કહો છો હવે એ માણસને કોઈ પણ માણસને છે તો એ ઓળખી જ નથી ભગવાનને જો રાવણ છેતરી ગયો તો આ તો અમે તો માણસ છીએ. એમને પણ હવે એમાં શું છે હવે જો હવે એક જ વસ્તુ છે અમે ટૂંકું તો આપણે કહીએ કે તમારે છે ને એક કામ કરવાનું છે. જો તમે નહીં કરો તો તમે આની અંદરમાં ક્યાંક ઓલા છો એવું અમે માનશું. પછી અમને માનવા માટે હા, એના માટે તમારે અત્યારે બાંયધરી આપવી જોશે કે તમારે આના માટે ફરિયાદ કરવી જોશે. અને સક્ષમ લડત આપવી પડશે હા, પછી સક્ષમ કાલે તમે લડત બરોબર જે સમાધાન કરીને ભેગા બેસી જાઓ તો ઈ પેરેન્ટ સાથે જ છીએ 100% પેરેન્ટ સાથે જ છીએ. રઘુવંશી હા. છીએ ભાઈ અમે. ના ના બરાબર છે પણ રઘુવંશી છે તો અમે ક્ષત્રિય છીએ. તમે સમજ્યા કે નહીં? આપણે ક્ષત્રિયમાં તમે આવીએ આપણે એટલે તમે રઘુવંશી છે તો અમે ક્ષત્રિય છીએ. તમે સમજ્યા? પણ એટલે કહેવાનો ભાવાર્થ એટલો જ છે અમારો બાપભાઈ. આપણે બરાબર છે ને? લડત બરાબર આપજો નો કોઈ આ માપદંડ વાત નથી નથી આપણે તમે પણ સમજ્યા કે આમાં નહીં? માણસ હા, એ અમે તો સમાજના છેવાડામાંથી આવી છીએ. હા, એ. અમારી પાસે શસ્ત્રો નથી કાંઈ હા, એ. નથી પણ તમારા ભાડા ધરમની એક નકલ અમને આપો ને તો ઈ શસ્ત્રથી અમે એની સામે લડી શકીએ. પણ હું તમને ગમે સાહેબ, ત્યારે કોણ- કોઈ પણ વ્યક્તિ આવે, હું તમને કહું છું ને કે હવે સાહેબ આ એક છે ને આ મીડિયામાં દેવા પૂરતી વાત નથી હું તમને એક અંગત કહું હોય હા. તમે ભાડા કરારની નકલ આપશો ને તો તમારું 50% કામ અમે મીડિયા હા, ઈ આ બધું હા, સમય બરોબર છે આ ઓળખે પણ હે ને આ હે ને તમને એટલા માટે અમે તમને મદદરૂપ કે થાઓ. તમને અમારે આ અમારે તમને મદદરૂપ નથી એટલે થવાનું. તમે તો આ વાલીઓ વાલીઓને હા અમે આ કરત નવું કર્યું છે આ તારીખથી. આ જો આવ્યું મીડિયાને અમે બતાવી છે. પછી અને એની સરનામું કેટલું એણે હા. પાલન કર્યું છે કેટલું નથી અમે કર્યું હા. નોટિસ પણ એને આપી દીધી છે એની જય. કોપી તમને અમે આપી શકીએ કે નોટિસ અમે આપી કે અમારી સ્કૂલ ખાલી કરી દે અમે અમારે હા. તારી પાસે નથી કરાવવું પછી અમે છાપામાં હા. આપ્યું કે ભાઈ આ પ્રોપર્ટી અમારી છે આની હા. ઉપર કોઈ પણ કરવું નહીં કોઈ કામ એમ કે લેવા પૈસા દેવા. લેવા હા. દેવા ન કરવી. હશે તો એની તો એની જવાબદારી અમારી રહેશે ને રહેશે. એ અમે છાપામાં પણ આપી દીધું છે અમે એને બરાબર. નોટિસ આપીને અમારી હેન્ડ ઈ તો બરાબર ઈ તો બરાબર છે. સ્કૂલ કરી પણ હવે આટલું તમારે કરવાનું છે. જો દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે કિઝલેન્ડ સ્કૂલને આપણા એના જે માલિક જે છે એને આપણે મળ્યા છે અને એને સ્પષ્ટતાઓ પણ કરી છે અને ખાસ કરીને એક પ્રશ્ન આપણે એને એ પણ પૂછ્યો છે કે આજે 4-5 દિવસથી આજે ગુજરાતનો મોટામાં મોટો સળગતો પ્રશ્ન છે અને વાંકાનેરના 400 થી 500 જે વિદ્યાર્થીઓનો જ્યારે હિતનો પ્રશ્ન છે ત્યારે ખાસ કરીને વાંકાનેરના કોઈ રાજકીય અગ્રણી અહીંયા આવ્યા નથી એવું સ્પષ્ટપણે એમના જે માલિક જે છે એને પણ કીધું છે. તો ખરેખરના વાંકાનેરના જે રાજકીય આગેવાનો અહીંયા વાંકાનેરની અંદરમાં તો ઘણા બધા રાજકીય આગેવાનો છે તો આજે એક પણ રાજકીય આગેવાનો પણ દેખાણા નથી. એ એક મોટો પ્રશ્ન છે કે આપણે જ્યારે નાના નાના ઓલા હોય તો બધા તમે ઓલું કરતા હો છો તો આજે આવડો મોટો પ્રશ્ન છે તો તમારે પણ અહીંયા આવીને આ જે વાલીઓના હિત માટે થઈને તમારે પણ અહીંયા આગળ આવવું જોઈએ રાજકીય બધા આગેવાનોએ અને ખરેખર તમારે પણ આ મુદ્દાને હાથમાં લેવો જોઈએ. પણ ખાસ કરીને રાજકોટથી અમારી સાથે બાપભાઈ આવ્યા છે એટલે હું બાપભાઈ તમારો આભાર માનું છું અને પ્રેમજીભાઈ છેપાર પણ આવ્યા છે. આ બંને વ્યક્તિઓ આ જે આવ્યા છે જે વાંકાનેરના એને ભાટી ટીવી વતી હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમને વાંકાનેરના હિતની વાત કરી છે અને આજે મળ્યા છે તમને બાપભાઈ સંતોષ છે. શું કહેશો તમે હવે અત્યારે મળ્યા પછી? હવે આજ સુધી સ્કૂલ તો હજી ચાલુ થઈ નથી. બરાબર છે. મૂળ સ્કૂલ આ ટ્રસ્ટીઓએ છે ને હા. પેલા મેહુલભાઈ શાહને આપી દીધેલી ભાડે બરાબર છે. કોઈ કરારથી. હા હવે એ ભાઈ તો આઈએસ આઈપીએસ થવા નીકળી ગયા હતા એટલે કાંઈક ફૂલેકા ફેરવા છે કાંઈક આવું છાપા દ્વારા અમે જાણ્યું છે. હા હા એટલે હવે એ ભાઈ નીકળી ગયા છે હા. એટલે મેં આજે એની વાંકાનેર ખાતેની જે કિસ્ટલેન્ડ સ્કૂલ છે એની હા. મુલાકાતે આવેલા. બરાબર છે. જોયું તો સ્કૂલ હજી આજ સુધી કઈ ચાલુ થઈ નથી અને બરાબર. ટ્રસ્ટીઓ એમ કે છે કે વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જશે. કાલથી ચાલુ છે. આવી વાત છે. હા. એટલે અમે વાંકાનેરના લોકોની વાલીઓની અને વિદ્યાર્થીઓની ચિંતા કરીને આજે એમાં મુલાકાતે આવ્યા હતા કે ખરેખર વાસ્તવિકતા શું છે એના માટે અમે આજ મુલાકાતે આવ્યા છીએ. એમને બાબા રાજકીય અગ્રણીઓએ પણ આમાં રસ લેવો જોઈએ કે નહીં? આવડો મોટો ગુજરાતનો પ્રશ્ન છે તો ખરેખર બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે સ્કૂલ ચાલુ થઈ જવી જોઈએ. એ ચાલુ થઈ નથી ને ટ્રસ્ટીઓ એમ કહે છે વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જશે આવી બાંયધરી અમને આપી છે.
બરાબર છે. જયપાલભાઈ, તમને આજે આ અત્યારે આપણે મળ્યા છે એમાં તમને એવો સંતોષકારક જવાબને તમે શું કહેશો એના માટે હવે કે ફરિયાદ કરશે કે કેમ? સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટીઓ તો વાલીઓ સાથે રહેવા તૈયાર છે અને એની તૈયારી છે કે ભાઈ જે કાંઈ ખોટું થયું છે એના મેહુલ શાહ દ્વારા એના વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ચિરાગભાઈ પૂજારાએ બાહેધરી આપી છે અને એની વાત ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ એમ છીએ. બરાબર. અત્યારે હાલ પૂરતી આ પરિસ્થિતિ છે અને કાલથી શુક્રવારથી સ્કૂલ શરૂ થાય છે એવા મેસેજ એને નાખી દીધા છે અને જે કાંઈ રાજકીય આગેવાનોની વાત હોય તો હવે મોટા મોટાની જે લડાઈ છે એમાં સામાન્ય માણસ પીછાતો જાય છે. બધા પોતપોતાનો ગોલ સિદ્ધ કરવા માટેના પ્રયત્નો કરે છે એટલે આપણે એમાં નથી ઉતરવું, પણ આ સ્કૂલ ચાલુ થાય વ્યવસ્થિત રીતે અને સારી રીતે ચાલે એવી આપણે સંચાલકોને વિનંતી કરી છે અને એવી અપેક્ષા રાખી છે. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે આપણે કિઝલેન્ડમાં આવ્યા છીએ અને તમે જે કિઝલેન્ડની આપણે તમામ અપડેટ્સ તમને આપી છે અને તમે આ જોતા રહો ભાટી ટીવી અને કેમેરામેન તરીકે અશોક વોરા પણ અમારી સાથે છે. એટલે ખરેખર જે બાપભાઈ અને જયપાલભાઈ મારી સાથે રહેવા બદલ અને અમારા વાંકાનેરના તમામ પત્રકારો મારી સાથે રહેવા બદલ હું વાંકાનેરના પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.